तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। મનની શુદ્ધિના સાધનો તપ, યજ્ઞ, દાન. મનની શુદ્ધિ માત્ર અધ્યાત્મ માર્ગ માટે જ જરૂરી છે એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી. શુદ્ધ મન તો લૌકિક વ્યાવહારિક જીવનમાં વધુ ઉપયોગી છે. માની લો કે હું દુકાનદાર છું. મારું મન ધૈર્ય એટલે કે ધીરજના ગુણથી સભર છે. આ ગુણથી હું ગ્રાહકોને વધુ સંતોષ આપી શકું છું. મારા ગ્રાહકો મને ઠરેલો, ધ્યાન આપે તેવો શાંત દુકાનદાર ગણે છે. તેથી મારો વેપાર બીજા કરતાં વધુ સારો ચાલે છે. ધીરજના એ જ ગુણની આટલી સારી અસર હોય તો પછી મારા મનમાં આવા અનેક ગુણો શુદ્ધતાથી સચવાય પછી પૂછવું શું? ધંધામાં બરકત, ગ્રાહકોમાં સંતોષ, સમાજમાં નામના, ચોતરફથી આવકાર અને પરિણામે મનની ટાઢક, હૈયામાં રાજીપો, વાતાવરણ હકારાત્મક. આ હકારાત્મક આધ્યાત્મિકતા તરફની યાત્રાનું મક્કમ કદમ છે. મનઃ શુદ્ધિ કરાણી ઇહ સાધનાની વદંતિહ યજ્ઞ દાનમ તપઃ ચ એવ જપઃ તીર્થમ વ્રતઃ તથા. મનને શુદ્ધ કરવાના અનેક સાધન બતાવવામાં આવ્યા છે. આચાર્યો કહે છે કે યજ્ઞ, દાન, તપ, જપ, તીર્થયાત્રા અને વ્રત મનને શુદ્ધ કરે છે. વૈદિક ધર્મગ્રંથો અને જ્ઞાનના આચાર્યો મનને શુદ્ધ કરવાના અનેક ઉપાયો બતાવે છે. વેદમાં જે ઉપાયો દર્શાવ્યા છે તેમાં તપ, યજ્ઞ, દાન, જપ, તીર્થયાત્રા અને વ્રતનો સમાવેશ થાય છે. આપણી તકલીફ એ છે કે આપણે આ શબ્દોના સાચા ગૂઢ અર્થ સમજતા જ નથી. એક પગ પર ઊભા રહેવું એટલે તપ, કાંટાની પથારી પર સૂવું એટલે તપ, કે પછી ભગવાનનું નામ બોલ્યા કરવું એટલે જપ, પર્યટન પર જવું અને રજા માણવી એટલે તીર્થયાત્રા. ના ના ના, આ બધું જ સાચું નથી. તીર્થયાત્રામાં શું પામ્યા? તો આપણો જવાબ ફોટો આલ્બમ, સુંદર ઉતારા, ભંડારામાં ભાવતા ભોજન. સાહેબ, આ મતલબ નથી. તો પછી શું મતલબ છે? આવો આપણે જણા મુદ્દાસર જાણીએ. તપ એટલે મન અને ઇન્દ્રિયોની એકાગ્રતા, પોતાની શક્તિનો બિનજરૂરી વ્યય નહીં પણ સંચય. તપ એટલે નાની નાની અનુશાસનની વાતો. સવારે વહેલું ઉઠવું છે, દરરોજ જપ અને સાધના કરવી છે, ટીવી અને મેગેઝિનમાંથી સમય કાઢવો છે, ક્યારેક ઉપવાસ કરવા છે, મૌન રહેવું છે, વગેરે વગેરે. યજ્ઞનો વૈદિક અર્થ છે કે અગ્નિને પ્રજ્વલિત કરી તેમાં આહુતિ દેવી, પણ આ બહુ સીમિત અર્થ છે. ઉપદેશ સારમાં રમણ મહર્ષિએ કહ્યું, આ જગતને ઈશ્વરની અભિવ્યક્તિ માનીને તેની સેવા કરવી એ જ સાચી પૂજા છે. ઈશ્વર જ આ જગતનું અંતિમ કારણ છે અને તે સર્વવ્યાપી છે. તેથી આ જગતમાં જોવા મળે છે તે બધા જ રૂપમાં તેની ભારોભાર અભિવ્યક્તિ છે. યજ્ઞ એ શક્તિનો સંચય છે કે જેનો ઉપયોગ ઈશ્વરની પૂજામાં થઈ શકે છે. ઈશ્વરની સાચી પૂજા એટલે સમસ્ત જીવોમાં ઈશ્વરને જ નિહાળવા, તેને પ્રેમ કરવો અને તેની સેવા કરવી. આમ થાય તો મનની શક્તિ નકારાત્મક વિચારો અથવા ભાવનાઓથી દૂર ભાગે અને એ આપણી આહુતિ થઈ જાય. દાન એટલે કોઈ પણ અપેક્ષા વગર કશુંક દેવું. રૂપિયા પૈસા સિવાય પણ વિદ્યા, ભાવનાત્મક સુખ અથવા મીઠા શબ્દો પણ દાનની યાદીમાં આવે છે. ઢગલો ભરી બેનામી નાણું ભેગું કરવું અને પછી તેના એકાદ અંશનું બધાની હાજરીમાં બોલી બોલાવીને દાન દેવું
એ દાન નથી હો. આપણી આજની દાન પ્રવૃત્તિ તો લાંછનરૂપ છે, કંજૂસીની ચાળી ફૂંકનાર છે. એક પૂજારીને નવા શહેરમાં પોતાના માટે મકાન મળતું ન હતું. છેવટે કોઈએ થોડી જગ્યા કાઢી આપી, પણ કહ્યું અહીં ભૂત થાય છે. એટલે પેલો પૂજારી જગ્યા પચાવી ન પાડે એવી એના મનમાં ભાવના. પૂજારી એક રાત ત્યાં રહ્યા અને બીજે દિવસે તેમણે જાહેરાત કરી કે ભૂત અહીંથી ભાગી ગયું છે. લોકો તો આશ્ચર્યચકિત. પૂજારીને પૂછ્યું, આવું કેવી રીતે બન્યું? પૂજારી શાંતિથી બોલ્યા, મેં ભૂતને દાન દેવાનું કહ્યું ને ભૂત પલાયન. મનની શુદ્ધિના 3 સાધનો: તપ, યજ્ઞ અને દાન. તપ એ સ્વયં માટેનું અનુશાસન છે. યજ્ઞ એ સર્વમાં ઈશ્વરની અભિવ્યક્તિનો સ્વીકાર છે. અને દાન એ સંપર્કમાં આવનારને શાતા વળે તેવું પ્રદાન છે. મુझको पाना है तो फिर मुझ में उत्तर कर देखो, यूं किनारों से समंदर नहीं देखा जा सकता. तू ही सागर, तू ही सागर है, तू ही किनारा, ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा.